પ્રશ્ન નંબર 1. ભારતના બંધારણ મુજબ અનુસૂચિત જનજાતિ યાદી કોણ નક્કી કરે છે? ઓપ્શન એ રાજ્ય સરકાર, ઓપ્શન બી સંસદ, ઓપ્શન સી રાષ્ટ્રપતિ, ઓપ્શન ડી સુપ્રીમ કોર્ટ. સાચો જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 2. ભારતની સૌથી મોટી અનુસૂચિત જનજાતિ કઈ છે? એ ગોંડ, ઓપ્શન બી ભીલ, ઓપ્શન સી સંથાલ, ઓપ્શન ડી નાગા. સાચો જવાબ ઓપ્શન એ ગોંડ. પ્રશ્ન નંબર 3. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતી અનુસૂચિત જનજાતિ કઈ છે? ઓપ્શન એ ભીલ, ઓપ્શન બી ગોંડ, ઓપ્શન સી કોળી, ઓપ્શન ડી વારલી. સાચો જવાબ ભીલ. પ્રશ્ન નંબર 4. અનુસૂચિત જનજાતિ માટે આરક્ષણ કયા લેખ હેઠળ આપવામાં આવ્યું છે? ઓપ્શન એ લેખ 14, ઓપ્શન બી લેખ 15(4), ઓપ્શન સી લેખ 16(4), ઓપ્શન ડી લેખ 330. સાચો જવાબ ઓપ્શન ડી લેખ 330. પ્રશ્ન નંબર 5. ભારતના કયા રાજ્યમાં અનુસૂચિત જનજાતિની વસ્તી સૌથી વધુ છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી ઝારખંડ, ઓપ્શન ડી ઓડિશા. સાચો જવાબ ઓપ્શન બી મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 6. અનુસૂચિત જનજાતિઓને ખાસ સુરક્ષા આપવા માટે કયા અનુચ્છેદ છે? ઓપ્શન લેખ 19, ઓપ્શન બી લેખ 21, ઓપ્શન સી લેખ 244, ઓપ્શન ડી લેખ 368. સાચો જવાબ ઓપ્શન સી લેખ 244. પ્રશ્ન નંબર 7. પેસા અધિનિયમ કયા વર્ષમાં લાગુ પડ્યો? ઓપ્શન એ 1992, ઓપ્શન બી 1996, ઓપ્શન સી 2001, ઓપ્શન ડી 2005. સાચો જવાબ ઓપ્શન બી 1996. પ્રશ્ન નંબર 8. અનુસૂચિત જનજાતિ વિકાસ માટે કઈ પંચવર્ષીય યોજના વિશેષ હતી? ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી ત્રીજી, ઓપ્શન સી પાંચમી, ઓપ્શન ડી છઠ્ઠી. સાચો જવાબ ઓપ્શન સી પાંચમી. પ્રશ્ન નંબર 9. અનુસૂચિત જનજાતિ વિસ્તારમાં સ્થાનિક શાસન સંસ્થાને શું કહે છે? ઓપ્શન એ નગરપાલિકા, ઓપ્શન બી ગ્રામસભા, ઓપ્શન સી તાલુકા પંચાયત, ઓપ્શન ડી જિલ્લા પંચાયત. સાચો જવાબ ઓપ્શન બી ગ્રામ સભા. પ્રશ્ન નંબર 10. એસટી શબ્દનો સંપૂર્ણ અર્થ શું છે? ઓપ્શન એ સ્પેશિયલ ટ્રાઇબ, ઓપ્શન બી શિડ્યુલ ટ્રાઇબ, ઓપ્શન સી સોશિયલ ટ્રાઇબ, ઓપ્શન ડી સ્ટેટ ટ્રાઇબ. સાચો જવાબ ઓપ્શન બી શિડ્યુલ ટ્રાઇબ.